રાગની હો મારા છે દુઃખમાં મારું લજવાય હો મારા છે દુઃખમાં નારાયણ નામની હો મારા છે દુઃખમાં ગુરુએ શબ્દ મારા ગુરુજીએ વચન પાડ માર્યા રે ગુરુજીએ વચન પાડ માર્યા રે લાગ્યા મારા રુદિયાની માય મારવાલા લાગ્યા કે રુદિયાની માય સદગુરુએ શબ્દ પાડ प्याला गुरुए रे प्याला गुरुए प्याला गुरुए पाया ते ओडकार मारवाला आयवा के अमीना ओडकार मारवाला आयवा अमीना ओडकार मारवाला आयवा अमीना ओडकार मारवाला ये सद्गुरु ये शब्द बाण मारिया सद्गुरु ये शब्द बाण लाग्या मारा रोगियानी माय मारा लाग्या मारा कलेजानी लाग्या मारा कलेजानी माय मारा लाग्या कलेजानी माय मारा गुरुजीए वचन बाण मारिया गुरुजीए वचन बाण आशा पुरा
આશાપુરા પોતે બિરાજ્યા મૂર્તિ કોઈની નાદડેલી માં મૂર્તિ કોઈની નાદડેલી वो तो આશાપુરા મધવારી આશાપુરા મધવારી કચ્છની ધરતીમાં રવિમાં રમતી મધમાં આશાપુરા મધવારી કલ્યાણી મોરી
ગોકુળમાં ખોલી રે દુકાન કે રાધા રાણી ઝૂલે તો આવારા છે ગોપા આવારા છે ગોપા ગોકુળમાં ખોલી રે દુકાન રાધા રાણી સુને તો નગરમાં ખોલી રે દુકાન કે રાધા રાણી ઝૂલે તો નગરમાં ખોલી રે દુકાન રાધા રાણી સુને તો હે રાધા રાણી ઝૂલે તો રાધા રાણી ઝૂલે તો રાધા રાણી ઝૂલે તો રાધા રાણી ઝૂલે તો ગોકુળમાં ખોલી રે દુકાન કે રાધા રાણી ઝૂલે તો ગોકુળમાં આવા નગરમાં ગોકુળમાં ખોલી રે દુકાન રાધા રાણી સુને તો આવી હો તો ફેરીને આવી રાણી તો ઘેરીને આવે આવી હો તો ફેરીને આવી રાણી તો ઘેરીને આવે કન્યા જોડી લેજો મને મારા મોહનજી હે વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી હે વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી વાલા મારા મોહનજી હંસનગરમાં ખોલી રે દુકાન રાધા રાણી ઝૂલે તો નગરમાં ખોલી રે દુકાન રાધા રાણી સુને તો राधा ढूंढ रही किसी ने मेरा क्या देखा રાધા રાધા तेरा श्याम हमने जतीपुरा में देखा રાધા તેરા જામ हमने जतीपुरा में देखा राधा तेरा श्याम हमने नमो, नमो। जतीपुरा में देखा राधा तेरा जाम हमने जतीपुरा में देखा राधे 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 तुझे भले कि राधा तेरा श्याम देखा राधे 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 रसने हुए तुझे मेरा जाम देखा हे राधे राधे रंग में डूबे कि राधा तेरा श्याम देखा राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे बोलो सने बिहारी लाल की जय હવે આજે થાય એવું કે હિરણ્યકશ્યપે જોયું કે જાઓ ફરી પાછા પ્રહલાદને બોલાવો કે મારે જોવું છે પાઠશાળામાં એને શું શીખવાડે છે એને એક સિપાહીને મોકલો કે જાઓ તમે જઈને બોલાઈ આવો હવે એક સિપાહી આવ્યો હવે એવા સમય પણ કહેવાય છે કે જ્યાં પ્રહલાદજી સત્સંગ કરતા હતા ને એ તો હવે હરિભજનમાં મસ્ત થઈ ગયા હતા આજે એમ કહેવાય કે પ્રહલાદજી આજે ભક્તિનો વાયર છૂટો વાયર થઈ ગયો હતો કે જેમ કદાચ કોઈ આ ઇલેક્ટ્રિક ના વાયર છૂટા વાયર ને જો કોઈ આડે કરંટ આવે એમ આજે ભક્તિનો છૂટો વાયર આ પ્રહલાદજી હતા આજે એક સિપાહી આવી પ્રહલાદ ને જ્યાં સ્પર્શ કરે અને એ પણ એમાં મસ્તીમાં બોલે નારાયણ શિવ નારાયણ શિવ નારાયણ નારાયણ શિવ નારાયણ ઓ શિવ નારાયણ શિવ નારાયણ સત્યનારાયણ ઓ સત્યનારાયણ ભક્તિ નારાયણ સત્ય નારાયણ ભજમન નારાયણ નારાયણ શિવ નારાયણ શિવ નારાયણ 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 હવે આજે હિરણ્યકશ્યપે એક સિપાહીને મોકલો સિપાહી એક ગયો પાછો નો આવ્યો બીજાને મોકલો બીજો ગયો ત્રીજો ગયો આજે હિરણ્યકશ્યપ વિચારે જે આવે તો આજે પોતાના સિપાહીઓ આજે જે ગુરુ બાલ મિત્રો ખુદ પ્રહલાદ પણ આજે નારાયણનું ભજન કરતા હતા ને એ પણ એ તો અસુર હતા ઓ શિવ નારાયણ શિવ નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ હવે આ ભાઈની ગાય તમે ગાઓ એટલે
એટલે મને ખબર પડે કે મનસાનગરમાં પાવર ભજન નારાયણ 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 જોશી બસ આના પછી હમણાં પ્રસાદ લેવાની છે. મને ખબર તમને ભૂખ લાગી છે, પણ આ ભજન કરવાનું છે એટલે હમણાં જો ભોજન કરવાનું હોય ને એમાં આડી કોઈ થાળીઓ લઈને આડું પડે અને પછી કેમ બે શેરી સુધી સંભળાય એવી રીતે જોશી શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 જોશી તાલી, કારણ કે તાલી મારા શ્યામને વાલી. ઓ નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ. આજે હિરણ્યકશ્યપે હાથમાં ગદા લીધી અને કહે છે કે આજે તો હું જેને મોકલું બધા જાય છે, કોઈ આવતું જ નથી. અને જ્યાં પાઠશાળામાં આવીને જો છે બધા હરિનામ કીર્તન કરે અને જ્યાં બધા નારાયણનું ભજન કરે. નારાયણ આવીને જોઈ બધા નારાયણનું નામ લઈ અને એવા જાગતે જે નારાયણ 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 થતું હતું. અને એ વખતે હિરણ્યકશ્યપે હાથમાં ગદા હતી, ત્યાં નીચે જોરથી મચાણી કરી, બધા બંધ કરો. હવે જ્યાં એમ કીધું કે બધા બંધ કરો, બધું શાંત. અને એવા વખતે પ્રહલાદે પણ કીર્તન રોકી અને એ વખતે હિરણ્યકશ્યપને ક્રોધમાં જોઈ હાથ જોડી કહે છે કે અરે પિતાજી તમે શાંત થાઓ. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે કે આ કોઈ મારા વેરીનું નામ નથી લેતું ને આજે તમે કોઈ ના કોઈ રીતે આને મારો. ત્યારે ઉપર પહાડ ઉપરથી જ્યારે એને ફેંકવામાં આવે, નારાયણ રક્ષા કરે, હાથીના પગ નીચે કચડાવવામાં આવે. હવે તો ત્યાં પણ રક્ષા કર્યા પછી હિરણ્યકશ્યપની ચિંતા વધી કે આ કોઈથી મરતો જ નથી. અને એ વખતે જ્યારે હોલિકા એને મળવા માટે આવે અને એની ચિંતા કહી છે કે પ્રહલાદ કોઈથી મરતો નથી. અને એવા સમયે હોલિકા કહે છે કે મારી પાસે અભય ચુંદડી છે કે જે હું ઓઢી લઉં તો હું નહીં મળું, આ પ્રહલાદ મરી જશે અને એ મરી જશે. માટે તમે એમ કરો, હું એ ચુંદડી ઓઢી મારા ખોડામાં પ્રહલાદને બેસાડું અને એ વખતે પ્રહલાદ બળી જાય. અને એ વખતે હોલિકાએ ખોડામાં બેસાડ્યા પ્રહલાદજીને, ચુંદડી ઓઢી અને હોલિકાનું જ્યારે પ્રગટાવવામાં આવી, હોલિકાનું દહન થઈ ગયું. પ્રહલાદજીની ત્યાં પણ રક્ષા કરી નારાયણે. અને ત્યાર પછી આજે હિરણ્યકશ્યપ ખૂબ ક્રોધમાં આવી ગયા અને હાથમાં ખડગ લીધું અને પ્રહલાદજીને કહે છે કે હે પ્રહલાદ, તું એમ કે તારા નારાયણ છે ક્યાં? અને પ્રહલાદજી કહે છે કે પ્રભુ, અરે પિતાજી નારાયણ છે ક્યાં તમે એ પૂછો છો, પણ ક્યાં નથી એ કયો. હરિ વ્યાપક સર્વત્ર સમાના, બધે જ હરિ મારા નારાયણ બધે જ છે. મારામાં તમારામાં અહીંયા જેટલા છે એટલા બધામાં કણે કણની અંદર મારા નારાયણ છે, ક્યાં નથી એ કયો. ત્યારે હિરણ્યકશ્યપ સામે થાંભલો હોય પથ્થરનો અને કહે છે પણ આની અંદર ઘણા મહાપુરુષો બે મત કરે છે કે એક લોખંડનો પણ તપાવી અને લોખંડનો થાંભલો તપાવી અને હિરણ્યકશ્યપ એને પૂછે છે કે બોલ આ થાંભલાની અંદર છે. એ વખતે મહાપુરુષે એવું કહે છે કે એ વખતે નારાયણ કે જે લોખંડનો સ્તંભ હતો અને ખૂબ તપાવવામાં આવ્યો હતો અને એવા વખતે પ્રહલાદને કહે છે કે તું આને બધ ભરી જા. ત્યારે નારાયણે જે લાલ કીડીઓ હોય એ કીડીઓને ઉપરથી નીચે જાતી જોવે છે. અને એ વખતે નારાયણ પ્રહલાદને સંકેત કરતા કહે છે કે અરે પ્રહલાદ, આ કીડીઓને જો આ લોખંડના તપેલા થાંભલામાં હું મારી રક્ષા કરી શકતો હોય તો તું પણ બધ ભરી જા, હું તારી પણ રક્ષા કરીશ. અને મહાપુરુષો એ પણ કહે છે કે એક પથ્થરનો સ્તંભ હતો અને એ પથ્થરના સ્તંભની તરફ આંગળી કરી અને કહે છે કે બોલ પ્રહલાદ, આ થાંભલાની અંદર છે તારો નારાયણ? અને એ વખતે પ્રહલાદજી કહે છે કે હા પિતાજી, એ થાંભલામાં પણ છે. અને જ્યાં છે એવું કહી
અને એ વખતે હિરણ્યકશ્યપને ક્રોધ આવે ને એક ખડકનો પ્રહાર જ્યારે થાંભલા ઉપર કરવા જાય અને એ જ વખતે થાંભલો ફાટે આટલા જ્યારે સિંહની એવી ગર્જના થાય કે આજે જાણે એમ લાગે કે જાણે પ્રલય થઈ જશે અને એવા વખતે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય. બોલો નરસિંહ દેવ ભગવાન કી જય. ક્રોધમાં હતા અને એ વખતે નરસિંહ ભગવાન એવી સિંહની ગર્જના કે જેનું શરીર મુખ હતું એ સિંહનું જેવું હતું અને શરીર મનુષ્ય જેવું કે જેના શરીર ઉપર એટલી રૂવાટીઓ હતી અને આજે સિંહની જેમ ગર્જના કરતા હતા અને ક્રોધમાં હતા. અને એ વખતે હિરણ્યકશ્યપ જાય ને મારવા જાય એવા જ વખતે હિરણ્યકશ્યપને પોતે પકડી પોતાના ખોળામાં બેસાડી અને સંધ્યા સમય હતો અને ઘરના ઉંબરામાં કે જ્યાં ન અંદર કહેવાય ને બહાર કહેવાય ઉંબરાની વચ્ચોવચ પોતાના ખોળામાં બેસાડી આજે હિરણ્યકશ્યપને કહે છે કે બોલ હિરણ્યકશ્યપ, તે એવું માંગ્યું હતું કે હું ઘરમાં પણ ન મરું અને બહાર પણ ન મરું. જોઈ લે, તું અત્યારે ઘરમાં પણ નથી, બહાર પણ નથી, ઉંબરામાં વચ્ચોવચ છે. તે એવું પણ માંગ્યું હતું કે હું ઉપર પણ ના મરું, નીચે ન મરું, તું અત્યારે મારા ખોળામાં છે. તે એવું કીધું હતું કે હું શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, મારા હાથમાં શસ્ત્ર પણ નથી, અસ્ત્ર પણ નથી. તે એવું કીધું તું મનુષ્યથી પણ નહીં, પરશુથી પણ નહીં. મારી સામે જો ના હું પશુ પણ કહેવાઉં, ના હું મનુષ્ય પણ કહેવાઉં. તે કીધું કે દિવસના નહીં, રાતના નહીં. અત્યારે રાત પણ નથી અને દિવસ પણ નથી, અત્યારે સંધ્યા સમય છે. તે કીધું કે હું 12 મહિનામાં કોઈ મહિનામાં નહીં, આજે હું તારા માટે 13મો મહિનો બનાવું છું અને એ જ હમણાં આવશે કે જે પરસોત્તમ મહિનો, જેને એક્સ્ટ્રા સ્પેશિયલ હિરણ્યકશ્યપ માટે નારાયણે બનાવેલો એ પરસોત્તમ મહિનો કહે છે કે તારા માટે આ 13મો મહિનો બનાવું છું. હે હિરણ્યકશ્યપ, તે માંગ્યું હતું કે હું લીલાથી પણ ના મરું, સૂકાથી પણ ના મરું. તો મારી સામે જો ને મારા હાથમાં જો આ લીલું પણ ન કહેવાય, સૂકું પણ ન કહેવાય, ના ને અસ્ત્ર કહેવાય કે ના શસ્ત્ર કહેવાય. ને એ જ વખતે નરસિંહ ભગવાને પોતાના લાંબા લાંબા નખ હિરણ્યકશ્યપની છાતી ચીરી નાખી અને એના આતેડા કાઢી પોતાના ગળામાં પહેરવા લાગ્યા. અને આજે દેવતાઓ બધા જય જયકાર કરવા લાગ્યા. બોલો નરસિંહ દેવ ભગવાન કી જય. અને આજે હિરણ્યકશ્યપ એટલા ક્રોધમાં હતા એટલે આજે દેવતાઓ ચિંતા કરે છે. નારાયણે પ્રગટ થયા છે તારી રક્ષા કરવા માટે, તું એને શાંત કર. અને એ વખતે પ્રહલાદજી સ્તુતિ કરવા આવે. હવે એ પ્રહલાદજી શું સ્તુતિ કરી એ હું તમને આવતીકાલ 3 વાગે કહીશ. અત્યારે આપણે આ કથાને અહીંયા જ વિરામ આપીએ. ત્યાં સુધી યજમાન થાળની તૈયારી કરે, આરતીની તૈયારી કરે, ત્યાં સુધી આપણે 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ. ત્યાં સુધીમાં થાળ ને આરતીની તૈયારી કરજો, કારણ કે હવે પ્રસંગો છે એટલે ખૂબ થોડું ઘણું તો મોડું થવાનું જ. મારો પ્રયત્ન હોય કે તમને વહેલા છોડું, કાંઈથી છૂટા કરું, પણ થોડોક પ્રસંગના અને બધી કથા મારો એક હેતુ હોય છે કે કોઈ કથા છૂટે નહીં. એટલા માટે થોડું ઘણું મોડું થાય તો સહન કરી લેજો, કારણ કે હવે 4 કે 5 દિવસ રહ્યા છે, 3 દિવસ તો વયા ગયા. અને આ અવસર, આ ગંગા ફરી પાછી ક્યારે મળે એનું કાંઈ નક્કી નથી હોતું. જ્યારે આ સમય અત્યારે જે મળ્યો છે એ પણ કદાચ કાલ પણ ન મળે. એટલા માટે આવો હરિનામ 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ. ભજો ગોવિંદ ગોવિંદ ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજો મુરરી મનોહર નંદલાલા, ભજ મુરલી માલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરરી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો દેવે ગળા મૂકીને ગા
જટનમાં હવે મૂકી દવા દવા ડાઇનિંગ ટેબલ છે તૈયાર જમવાને આવજો ટેબલમાં હવે મૂકી દવા દવા ઈશાને બર્ગર તૈયાર જમવાને આવજો રોટલું દીધું મારા શ્યામ જમવાને આવજો ગંગા જમનાના નીર છેતા પડી ગયા એવી સિલેરી બોટલ તૈયાર જમવાને આવજો રોટલું દીધું મારા શ્યામ જમવાને આવજો નવી ગરજી નો ભાવ પૂછાય નહીં નાનક ડી સુપારી તૈયાર જમવાને આવજો સત્ય હકીકત કીધી મારા માલમાં નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો જમવાને આવજો જમવાને આવજો નરસિંહ ભગવાનની ને ભાગવત ભગવાનની ઉતારો આરતી શ્રી ભાગવત ભગવાનની તારો આરતી શ્રી ભાગવત ભગવાનની દેવકી નંદન જન મન રંજન દેવકી નંદન જન મન રંજના દેવકી નંદન જન મન રંજન દેવકી નંદન જન મન રંજન હે જન મન રંજન જન મન રંજન યશોદાના લાલની સાચા સુખ નામની હે જશોદાના લાલની ને સાચા સુખ રામની ઉતારો આરતી શ્રી નરસિંહ ભગવાનની ઓ તારો આરતી શ્રી નરસિંહ ભગવાનની જય જય ગિરિધર જય મુરલીધર જય જય ગિરિધર જય મુરલીધર જય જય ગિરિધર જય કર જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર યશોદાના લાલની ને માલા ગઢ શ્યામની જશોદાના લાલની ને વાલા ગેરે શ્યામની ઉતારો આરતી શ્રી ભાગવત ભગવાનની ઓ તારો આરતી શ્રી ભાગવત ભગવાનની જય જય ગુરુદેવ જય જય મહાદેવ જય ગુરુદેવા જય મહાદેવા જય ગુરુદેવા જય મહાદેવા જય ગુરુદેવા જય મહાદેવા હે કૈલાસ ને સાચા સુધામની કૈલાસના નાથની ને વાલા ગેરે શ્યામની ઉતારો આરતી શ્રી નરસિંહ ભગવાન ભગવાનની નરસિંહ ભગવાનની ને ભાગવત ભગવાનની નરસિંહ ભગવાનની ને ભાગવત ભગવાનની ઉતારો આરતી શ્રી નરસિંહ ભગવાનની ઓ તારો આરતી શ્રી નરસિંહ ભગવાનની ભાગવત ભગવાનની ભાગવત ભગવાનની યશોદાના લાલની જશોદાના લાલની કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે પવમ ભવામી સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનોહરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે
નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે